ડભોઈ નગરપાલિકા દ્વારા ખોદાયેલા ખાડામાં બાઇક સવારનો અકસ્માત, આધેડને સામાન્ય ઈજા. ડભોઈના તાઈવાગા વિસ્તારમાં પાલિકા દ્વારા પાણીની લાઈન રિપેર કરવા માટે ખોદકામમાં આવેલા ખાડામાં બાઇક સવારનું બાઇક સ્લીપ થતાં તે ઉછળી ખાડામાં પડી ગયો. આ ઘટનામાં બાઇક સવાર આધેડને સામાન્ય ઈજા પહોંચી છે. સંપૂર્ણ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે બાદમાં જાહેર કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક સવાર વ્યક્તિ રસ્તા પર આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક બાઇક સ્લીપ થયું અને તે ખાડામાં પડી ગયો. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી અને બાઇક સવારને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓ પાલિકાની બેદરકારી પર આક્ષેપ કર્યો છે, કારણ કે ખાડો ખોદ્યા બાદ તેને યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યો નથી, જેનાથી આવા અકસ્માતો સર્જાઈ શકે છે. તેમણે માંગ કરી છે કે પાલિકા તાત્કાલિક પગલાં લે અને ખાડાઓને યોગ્ય રીતે ઢાંકે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. પાલિકા અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે પાણીની લાઈન રિપેર બાદ ખાડાઓને યોગ્ય રીતે ઢાંકવામાં આવશે અને માર્ગ સુરક્ષા માટે જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં આવશે.